નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા ખાતે દિવ્યાંગજનો માટે નવું દિવ્યાંગ પ્રમાણપત્ર અને જૂના દિવ્યાંગ પ્રમાણપત્ર રિન્યુ કેમ્પનું આયોજન સરકારી હોસ્પિટલ ખાતે કરાયું। દિવ્યાંગજનોને જિલ્લા કક્ષાએ ધક્કો ના થાય એ માટે તાલુકા કક્ષાએ જ દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા દિવ્યાંગજનોની આરોગ્યની ચકાસણી કરાઈ હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનોએ લાભ લીધો હતો। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગજનોની મુલાકાત લીધી હતી। કેમ્પમાં ધારાસભ્યની ટીમ દ્વારા દિવ્યાંગજનો માટે બેસવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। દિવ્યાંગજનોની સહાયતા માટે ખડે પગે પણ હાજર રહ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાત સરકારશ્રી દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને તેમનું દિવ્યાંગતા પ્રમાણપત્ર નવું કઢાવવા માટે તેમજ જૂનું રિન્યુ કરાવવા માટેનો કેમ્પ આજ રોજ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં લગભગ 125થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોએ દિવ્યાંગતા સર્ટિફિકેટ નવું કઢાવ્યું છે અને રિન્યુ કરાવ્યું છે। ગયા વર્ષે પણ આ પ્રમાણેનો કેમ્પ અમારા દ્વારા રાખવામાં આવ્યો હતો। આ કેમ્પથી એ દિવ્યાંગ ભાઈ બહેનોને તેમના સર્ટિફિકેટ કઢાવવામાં ખૂબ જ સરળતા રહે છે અને આ સર્ટિફિકેટને આધારે તેઓને ભવિષ્યમાં કોઈ સહાય મળે, સરકારી સહાય, સાધન સહાય કે તેમને જીવન જરૂરિયાત માટેની કોઈ સહાય હોય તો એ સરળતાથી મળી રહે તે માટે પણ અમે કેમ્પનું આયોજન કરીએ છીએ અને આવી સેવાથી અમે દિવ્યાંગ ભાઈ બહેનોને પગભર કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ અને આ અમારી સરકારશ્રીની કામગીરીથી તમામ દિવ્યાંગ ભાઈ બહેનોના મોઢા પર સ્મિત જોવા મળ્યું હતું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।